શ્રી કૃષ્ણ. આજે આપણે ક્લાસનું 10 ડેનું ક્લાસ છે. આજે આપણે છેલ્લું 10મું ક્લાસનું છે. મેં તમને 5 બ્લાઉઝ શીખવાડી દીધું છે. જો ભાવથી પહેલાં 1 ટક્સવાળું, પછી ટક્સવાળું, પછી પ્રિન્સેસ ટક્સવાળું, કટોરીવાળું. હવે આ તમારે આ અસ્તરવાળું સાદું બ્લાઉઝ મેં બધુંય તમને શીખવાડી દીધું છે. હવે તમને સ્ટિચિંગનું છે, તો 2 બ્લાઉઝ તમને સ્ટિચિંગના છે. હું તમને નેક્સ્ટ પાર્ટમાં એ તમને શેર કરીશ. અને આજે હવે છેલ્લું આપણે ચોલીવાળું. મેં 5 બ્લાઉઝની કટિંગ અને 5 બ્લાઉઝ તમને સમજાવીશ. મારી કટિંગ અને મારી વિડીયો તમે જોશો ને તો તમને પાક્કું તમને બ્લાઉઝ તમને થોડું ઘણું સિલાઈ કરતા ને એવું આવડતું, તમને બ્લાઉઝ શીખવાનું ઇન્ટરેસ્ટ હશે તો તમે એ વિડીયો જોશો ને તો તમને બ્લાઉઝ આવડી જ જશે. હવે આજે આપણે રેડીમેડ ભારે ચણિયાચોળી હોય કે ભારે સાડી આવી હોય તેમાં આવી રીતના જે બ્લાઉઝ આવે એમાં એ બ્લાઉઝમાંથી આપણે ચોલી બ્લાઉઝ કેવી રીતના કરવાનું છે આજે આપણે છેલ્લું ઈ ક્લાસ છે. પછી મારા પાસે ટાઈમ ને એવી રીતના હશે કે હું વિડીયો બનાવી શકું તેવી રીતના હું તમને આની સ્ટિચિંગની વિડીયો હું તમને શેર કરીશ. તમે મને કમેન્ટમાં કહેજો. અને મારું 10 દિવસનું ક્લાસ તમને કેવું લાગ્યું, હજી હું તમને આની સ્ટિચિંગના બધાના વિડીયો હું તમને શેર કરીશ. અને 1લી તારીખથી હું તમને 10 ડે ક્લાસનું ચાલુ કરીશ કે રોજ 1 એકદમ શરૂથી મેં તમને શીખવાડ્યું છે ને. જેને તમારા ફેમિલી મેમ્બરમાં જેને તમારે નહીં આવડતું હોય કે મારે શીખવું છે, કેવી રીતના શીખવાનું છે, એમાં તમારે સીધું ખાલી તમારે કમેન્ટમાં કહેવાનું છે કે તમે જલ્દીથી ક્લાસ ચાલુ કરો. 100 ડેના ક્લાસમાં તમને 100 ડેમાં તમને કાંઈ પણ નહીં આવડતું હશે ને 100 ડેમાં ક્લાસમાં 100 ડેના ક્લાસમાં જો 100 ડેના ક્લાસમાં તમને કાંઈ નહીં આવડતું હશે ને તો તમને એકો એક વસ્તુ હું તમને જો મશીનમાં કેવી રીતના મશીન સરખું કરવાનું, કેવી રીતના ડ્રોઈંગ કરવાની, આવી રીતના કેવી રીતના ડ્રો કરવાનું, કુર્તી ને બધી કુર્તીમાં નેક કેવી રીતના કરવાનું, ડિઝાઇન કેવી રીતના કરવાની, નેકના ગળા કેવી રીતના કરવાના, ગળા રોડ કેટલા રાખવાના, ગળા કેટલી રીતના લેવાના, ખંભો કેટલો લેવાનો, મોઢી મેજરમેન્ટ કેટલો લેવાનું, એક વસ્તુ તમને શરૂથી બસ ખાલી તમારે 5થી શરૂઆતની મારી ઓછી મિનિટની વિડીયો હશે, 5 મિનિટ 6 મિનિટ એવી રીતના 7 મિનિટ કે તમને એક પ્રોમિસ કરવું પડશે કે તમારે ઇન્ટરેસ્ટ લઈને એ વિડીયો તમારે જોવું પડશે કે હું ઇન્ટરેસ્ટ લઈને તમારે શીખવું છે એટલે મારે એમાં શીખવું જ છે. 10 મિનિટ કેમ કે હમણાં તડકો ને એવું હોય તો તમે બહાર ક્લાસમાં ને એવા તમે ન જઈ શકો શીખવાટું, તો તમને એકદમ સરળ કે તમને 10થી 15 મિનિટ તમારે ઘરમાં બેસીને રિપીટ કરીને તમારે મારી વિડીયો જોવાની અને જોઈને તમે કમેન્ટ કરવાનું અને તમારા ફેમિલી મેમ્બરમાં તમારા ફ્રેન્ડને તમને બધાને શેર કરવાનું અને કહેવાનું કે આ મેમ હારે તમે જોડાઓ અને મેમ હારે તમે શીખો, મેમને આપણે આગળ વધારો. એવી રીતના જો હું તમને કીધું છે 100 ડેમાં હું તમને એક વસ્તુ હું તમને શીખવાડીશ કે કેવી રીતના શરૂઆત આપણે કેવી રીતના કરવાનું છે એવી રીતના હું તમને શીખવાડીશ એકદમ. હવે આજે આપણે ચોલીનું છે, આપણે મેઇન ટોપિક જે આપણે 10 ડેનું છે, આજે એનું 10મા દિવસનું ચોલીનું છે. હવે જો આવી રીતના ચોલી છે, જો આવી સાડીમાં ચણિયાચોળીમાં આવી રીતના જ આવે છે. એમાં જો આનું સ્લીવ આવશે, આ સ્લીવ આવશે, આ પાછળનું છે અને આ આગળનું છે. હવે આમાં આપણે કેવી રીતના, કેમ કે ગળાએ આપણે આવી આટલું પોળું, આ તોય આમાં ઓછું છે, 7નું ગળું છે એટલે બહુ વધારે નથી, અને ગળાઈને ઓછું આનાથી વધારે ગળું જોતું હોય વધારે, તો આમાં કેવી રીતના અને આવી અહીંયાથી કટ કરીને કેવી રીતના ચોલીનું બ્લાઉઝ એકદમ એટલે 1 ટક્સવાળું મેં તમને સૌથી પહેલાં શીખવાડ્યું છે ને, સેમ એના જેવું જ છે, એમાં કાંઈ હે જ નહીં ચોલીના બ્લાઉઝમાં. અને ત્યાં આપણે આવી રીતના મૂકવાનું, આવી રીતના કાપડને કે આપણું કટને મૂકવાનું અને આમાં પાછળ પલટાવી દેવાનું. આમાં ગળું નથી કેમ કે આગળનું ગળું જો આમાં આગળનું ગળું તૈયાર છે, બસ ખાલી એ છે કે આ ગળું આમાં પોળું હોય તો આપણે એમાં કેવી રીતના જો આ ગળું આમાં પોળું છે, હવે આટલું પોળું આ ગળું છે, તો હવે આમાં ગળું સાંકડું કરવું હોય તો એમાં કેવી રીતના કરવાનું, તો સાંકડું ગળું પહેલાં આવી રીતના આમ લઈને જો હું તમને આ ખોલી દઉં, જો હવે આ પોળું ગળું છે, આટલું પોળું છે, આપણે આને આટલું પોળું ગળું ન જોતું હોય કસ્ટમરને તો એમાં આટલું અહીંયાથી પહેલાં અહીંથી મેં મારું એ વિડીયો છે, તમે એ મારું ચોલીનું વિડીયો છે, તમને હજી આમાં ન સમજ પડે તો એ વિડીયો તમે જઈને જોજો. જો આવી રીતના તમે આમ મૂકવાનું અને આવી રીતના આમાં તમે આમ સ્ટીચ કરવાનું. આમ તમે સ્ટીચ કરી દો અને પછી તમારું જે આપણું જ કટિંગ કર્યું છે ને આને આવી રીતના મૂકીને પછી અહીંયાથી તમારે આમ આટલું જ સ્ટીચ કરવાનું છે, નીચેથી ને એવી રીતના આટલું જ ખાલી
અહીંયાથી પિનઅપ કરી દેવાનું, પછી તમારું ગળું સેટ કરી દેવાનું. હાવ એટલે હાવ વહેલું છે. આમાં પાછળ કાંઈ નહીં, આમાં આવી રીતના આમાં ટક્સ લઈ લેવાનું. એમાં એમ બહુ આમાં તો ટક્સ આવી જાય કેમ કે ઓલું છે અને બહુ હેવીવાળું વર્કવાળું હોય ને તો આપણે આમાંય ટક્સ એ આમાં લેવાની જરૂર નથી. આપણું જે મેઇન ફેબ્રિક અસ્તર ઉપર કટ કર્યું છે ને એના જ ઉપર આપણે હે ને આપણે આવી રીતના એમાં ટક્સ લઈને અને પાછી અહીંયાથી મૂકીને પાછું પલટાવી દેવાનું. જો મેં તમને શીખવાડ્યું છે, જો આગળનું પાછળનું આમાં ચોલીવાળું છે ને એટલે આગળ પાછળનું બે એમાં સરખું જ નીકળી જાય. જો લંબાઈ છે 14 એટલે 15 લેવાનું. અને આમાં ગળું પોળું રાખવું છે ને ઓછી ચેસ્ટનું છે. જો 5નું શોલ્ડર રાખવાનું છે, 5નું શોલ્ડર રાખ્યું છે અને આર્મહોલ એમાં આપણે 5.5નું રાખવાનું છે. ઓછી ચેસ્ટનું છે, 8ની ચેસ્ટ છે. જો અને 2 ઇંચ આપણે વધારાનું રાખવાનું છે. 2 ઇંચ વધારાનું. અને મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે, તમને સમજમાં આવે છે કે નહીં, તમે મને કમેન્ટમાં કહેજો. અને મારી વિડીયોને પ્લીઝ તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તમે લાઈક કરતાં ભૂલી જાઓ. એકબીજાને ફેમિલી મેમ્બરમાં શેર કરજો. મેં તમને એના આગળના વિડીયોમાં મેં તમને શીખવાડ્યું છે. હું 3 દિવસના ક્લાસ ચાલુ કરીશ ને, 100 દિવસના જે હું ક્લાસ ચાલુ કરીશ ને, 100 દિવસના ક્લાસમાં એમાં શરૂઆતથી તમને હજી સિલાઈ કરતાં આવડશે ને એમાંથી હું કેવી રીતના તમને 10, 20, 50 કેવી રીતના તમે રોજના કમાઈ શકો ને હું ટોપિક આપીશ. કેવી રીતના તમે થોડા કપડામાંથી કરો ને તો એવી રીતના તમે 10, 20, 50 રૂપિયા શીખતાઈ જશો. સિલાઈ શીખતા તમે તમારે ફેબ્રિકના અસ્તર ને બધું તમારે લાવવું હશે ને તો તમારા જાતેના પૈસાથી તમે લાવી શકો ને શીખી. તમારે ક્યાંય ફી ભરવા જવાની ક્યાંય કારણ જરૂરત નથી. એવી રીતના હું તમને શીખવાડીશ. હવે જો આમાં 1/2 ઇંચ આ આર્મહોલ છે ને એમાં 1/2 ઇંચ આપણે અંદર લઈ લેવાનું છે. 1/2 ઇંચ અંદર લીધું. એકદમ સિમ્પલ જેવી રીતના હું બધી વિડીયોમાં શીખવાડ્યું છે ને એવી જ રીતના જ છે. અને પછી અહીંયાથી 1 ઇંચ આગળ અને અહીંયાથી ટીક ટીક કરીને અને અહીંયાથી થોડુંક નીચે ગોલમાં લઈ જવાનું છે. જો થોડુંક નીચે અહીંયાથી ગોલમાં. આ બધું છે ને મારું અનુભવ છે, મેં ક્યાંય જોયું નથી ને આ બધું મારું શીખવેલું અને સીવેલું અનુભવ છે. એ ખોલા ન પડે ને એનું અનુભવ છે. પછી અહીંયાથી જો 2.5નો ખંભો અને 2.5 ગળું, 1.5 ગળું અને આગળનું ગળું 6 અને અહીંયા નીચેથી જો અને પછી અહીંયાથી આમ ટીક કરીને અહીંયામાં આપણે 5 ગળું આપી દેવાનું છે. જો આવી રીતના ગોલ કરવું હોય તો આપણે ગોલે કરી, 5 ગળું કરવું હોય. જો આમાં તો ગોલ છે, આમાં આગળનું ગળું ગોલ છે. જો આખું આવી રીતના ગોલ છે. આમાં ભલે આ ગોલ છે, તમારે આપણે આમાં 5 કરવું હોય ને તો આપણે 5 ગળું થાય. જો આવી રીતના 5 ગળું કરવું હોય ને તો 5 ગળું થાય. અને અહીંયાથી 1/2 ઇંચ ઉપરથી ક્રોસ. જો 1/2 ઇંચ ક્રોસ અને અહીંયાથી ઉપરથી જ આપણે ટક્સનું નિશાન લઈ લેવાનું છે. ટક્સ આવશે અહીંયાથી ટીક ટીક કરીને અને 1/2 ઇંચ અહીંયાથી અને અહીંયાથી 1.5 ઇંચ. અને આટલું અહીંયાથી જો આ થઈ ગયું આગળનું. આટલું હવે આટલી સિલાઈમાં જશે. આટલું આ ચપટી આપણે પ્લેટ લેશું ને પ્લેટમાં આવી જશે. ત્યાં ઘણાઈના વિડીયોમાં ઘણાઈના એવી રીતના હોય, નીચેથી ક્રોસ કરો, અહીંયાથી આવી કરો, આમ ગણિત કરો, તેમ ગણિત કરો. આમાં કાંઈ આવી ગણિતની ને આવી રીતના કાંઈ નહીં આમાં જરૂર જ નથી. એવી રીતના તમારું એકદમ સરળ ને એવી રીતના જો હવે આમાં જ આગળનું થઈ ગયું. આ જ માપનું આપણે હવે પાછળમાં આપણે શું ફેર કરવાનું છે, એમાં કાંઈ ફેર જ નથી કરવાનું. પાછળમાં આપણે આ જ ભાગ મૂકવાનું અને જે આગળ જે આપણે આ 1નું લીધું હોય ને પાછળમાં આપણે આ 1.5નું લઈ લેવાનું છે. જો અહીંયાથી આપણે આવી રીતના 1.5માં લઈ લેવાનું છે.
થઈ ગયું. આગળ ને પાછળનું ચોલીનું બ્લાઉઝ તો બીજા બધાય બ્લાઉઝ કરતાં એકદમ ઇઝી ને એકદમ સરળ છે. મારું 3 દિવસનું ક્લાસનું તમને શું અનુભવ રહ્યું, મારું શીખવાડવાનું તમને કેવું લાગ્યું, તમે બધુંય મને કમેન્ટમાં કહેજો. અને મારી વિડીયો પ્લીઝ જેટલી થાય એટલી શેર કરજો અને મારી ચેનલને આગળ વધારજો. હું તમને જેટલું મારું ચેનલને તમે આગળ વધારશો ને જેવી રીતના તમે મારું સાથ આપશો, હું તમને એવી જ રીતના એકદમ સરળ તમને મેં તમને કીધું છે ને, મેં તમને ડ્રોઈંગ કરતાં હું તમને શીખવાડીશ, ચોપડા બનાવતા શીખવાડીશ. શરૂઆતથી એકદમ તમને સોયમાં ડોરા નહીં નાખતા આવડશે ને એવી રીતના હું તમને શીખવાડીશ કે કેવી રીતના ડોરા નાખવાને, કેવી રીતના ટીપ લેવાનું છે. હજી મારે આ 10 દિવસના ક્લાસના સ્ટિચિંગનું વિડીયો હજી બાકી છે. હું તમને એ 10 દિવસનું મેં તમને બ્લાઉઝનું શેર કર્યું છે, હજી સ્ટિચિંગનું નથી શેર કર્યું. એ હું તમને શેર કરીશ. અને પ્લસ તમને 10 દિવસનું શરૂઆતમાં ઓછી મિનિટની ક્લાસનું રહેશે અને પછી જેમ વધતું જાય એમ ટાઈમ વધતું જાય હું તમને સ્ટિચિંગનું, કટિંગનું બધું હવે 100 દિવસનું ક્લાસનું વિડીયો હું તમને 1 એપ્રિલથી ચાલુ કરીશ, એ તમને શેર કરવા માંડીશ. અને તમને એ વિડીયો તમારે કેટલી જલ્દી જોવું છે એ તમે મને કમેન્ટમાં કહેજો. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો. ચલો હાલો, જય શ્રી કૃષ્ણ.